હેલો ગાઈસ, સવારના થઈ ગયા છે 5:30. છોકરાઓની સ્કૂલ છે એટલે ફટાફટ ઉઠી ગઈ છું. પછી એ લોકો માટે પાણી મૂકીશ. પાણી મૂકી માટે મોડા બનાવીશ રોટલી. ટિફિન બની જાય પછી બંને જણને ઉઠાડી નવડાવી દઈશ, કારણ કે એ લોકોનું પાણી મેં મૂકી દીધું છે અને મોડું પણ ના થાય. તો મિત્રો, મેં ભાખરી બનાવી દીધી છે. ભાખરી બની તૈયાર થઈ જાય એટલે ટિફિન ભરી દઈશ. તો મિત્રો, ભાખરી ઠંડી થઈ ગઈ છે તો હું એને ટિફિનમાં ભરી દઈશ. ગાઈસ જુઓ, ક્રિશિવ ચાની બિસ્કિટ ખાય છે. ગુડ મોર્નિંગ ક્રિશિવ. ક્રિશિવ, ગુડ મોર્નિંગ. તો શું કરે છે પણ? લે, જોઈ લીધા. હવે પાછા ભરી દઈશ. તે ચા પીધી? ચાલો હેડો, ઊભા થાવ. હું જાઉં છું ક્રિશિવને ભરીને સ્કૂલે મૂકવા. લિફ્ટ આવી નથી એટલે ફટાફટ જાઉં છું સીડીથી. સરસ. કોણ વિનર બન્યું? હા, તો હવે જઈએ આપણે. ક્રિશિવને મૂકવા સ્કૂલે આવી, પરંતુ ક્રિશિવની સ્કૂલનો ટાઈમ બાકી છે. તો હું ક્રિશિવ કઈ છે? ગાર્ડનમાં આવ્યા છે સવારમાં. જુઓ, હવે અમે ત્યાં વોક કરીશું. ક્રિશિવ ત્યાં બેસશે. ક્રિશિવ, સરસ નજારો છે. ક્રિશિવને અહીંયા બહુ ગમે. આજે બી સબ જોવાનું ક્રિશિવ. જો વચ્ચે ફુવારો થાય છે, નાની નાની માછલીઓ હોય છે. હવે ક્રિશિવ ઊભો રહેશે ને ત્યાં માછલીઓ જોશે. હજી ક્રિશિવને વાર છે 10-15 મિનિટની. તો હું અને ક્રિશિવ બંને જણ જો સરદાર બાગમાં ફરીએ છીએ. અહીંયા બધા સવારમાં વોક કરવા આવે અને આ બાજુ ફુવારા ચાલે છે તો ક્રિશિવ જોવે છે ફુવારા. અને પાછળ છે બહુ મોટો ગાર્ડન છે, બાળકોને રમવાનું હોય છે અને ક્રિશિવને બહુ મજા પડે છે. તો ક્રિશિવ કંઈક કહે છે. શું કસ? બોલ. કઈ છે? માછલીઓ છે. તો ગાઈસ, ક્રિશિવ માછલી જોવે છે તો મને બતાવે છે કે જુઓ 2-3 માછલી છે. તો એને તો ખૂબ મજા પડે છે અને એના સ્કૂલમાંથી પણ અહીં ફરવા લાવે છે. જુઓ ગાઈસ, કેટલી બધી માછલીઓ છે. અંદર જાય છે, પાછી બહાર નીકળે છે. તમે લોકો બહાર નીકળી ગયા. હવે ક્રિશિવની સ્કૂલનો સમય થઈ ગયો. ગાઈસ, હું છોકરાઓને મૂકીને આવી અને પછી મેં પીધી ચા પીને રોટલી બનાવી, વાસણ પણ ધોઈ નાખ્યા અને બીજી બાજુ મેં સરગવો બાફવા મૂકી છે કે છોકરાઓ સ્કૂલેથી લઈને આવીશ પછી એ લોકોને સરગવાનું શાક બનાવી આપીશ. ત્યાં સુધી હું મારું કામ કરીશ. તમારે કામમાં જો આજે બધી સાફ સફાઈ કરવાની બાકી છે અને પરીના પપ્પા પણ નોકરી જતા રહ્યા, એમનો ટાઈમ થયો એટલે. તો હવે સાફ સફાઈ કરીશ.
બટેકા બધા છૂટા પડ્યા છે. કૃષિએ બધા છૂટા પાડી દીધા છે. ડગવ પાછા બાસ્કેટમાં ભરીશ. અમારે રોજ કૃષિ બટેકાવાળો બને, શાકભાજીવાળો બને છે. અને તો સાચકમાં એના પ્રોગ્રામમાં પણ શાકભાજીવાળો ને એમાં એનું ફેવરેટ શાક છે ભીંડા. તો એ ભીંડાનું શાક બન્યો છે. એને નવું એવું પાત્ર કર્યું છે કે મમ્મી હું ભીંડો બનીશ. હવે બધા બટેકા ગોઠવી દઉં. મોટા મોટા નીચે જશે, નાના નાનાને ઉપર રાખીશ તો નાના નાના વહેલા વપરાઈ જાય. તો મેં બટેકા બધા ગોઠવી દીધા અને ડુંગળી નીચે ગોઠવી દીધી અને લસણ એક કોથળીમાં ભરી રાખ્યું છે શિવને લેવા માટે. તો હું એ લેવા જતાં પહેલાં બધું સામાન અંદર મૂકીશ, કારણ કે એને આવવાનું હવે 12 વાગે. શિવને લઈને આવી ક્રિશીએ કીધું મારે ભૂંગળા ખાવા છે, તો એના માટે મેં ભૂંગળા કાઢ્યા. શું કરીશું? આ રહ્યું. ત્યાં સુધી અમે બેસીશું, પછી પરીને લેવા જઈશું. પરીનો ટાઈમ થઈ જાય એટલે. હા, જો કેવા લાગ્યા? રમે છે અને હું બેઠી છું. હવે સ્કૂલનો સમય થશે એટલે પછી ફરીને લેવા જઈશું. તો અમે ઘરે આવી ગયા. ઘરે આવ્યા ને અમે શું લાયા? ચાઇનીઝ પફ. છોકરાઓ ખાવા હતા તો એ લઈ આપ્યા અને સરગવાનું શાક બનાવ્યું છે. સવારમાં સેવ ટામેટાનું શાક હતું. મેં મારા માટે થોડું કાઢી લીધું હતું, કારણ કે મને પણ ભાવે છે. અને આજે પરી અને ક્રિશીએ શું કીધું? શું ખાવું છે? ચાઇનીઝ પફ ખાતો. તો ચલો, જેને જમવું હોય એને. અને શાક લીધું તો શાકમાં મેં ટામેટા લીધા. તો જો 2 કિલો ટામેટા લીધા છે. એને હવે ઉધરી નાખીશ. નાન નીચે રાખી પછી જો બધા ટામેટા ધોવાઈ ગયા. અને લીધા છે ભીંડા. મને બહુ જ ભાવે છે તો આપણે ભીંડા પણ ધોઈ નાખીશ. અને અંદર મરચાં લીધા હતા તો મરચાં પણ ધોઈ નાખીશ. શું કસ બોલ? વાસણ ધોવા છે તો મોડા ધોજે ને, પણ આપણે ચાના ને એના બધા ભેગા બરાબર. હું આ શાકભાજી ધોઈ નાખું. જો પૂરું થઈ જાય ને શાક બધું. મોડા મૂકી રાખ, પછી નહીં ભરવાનું. પરી શું દોરવાનું છે? હાથી. હાથી? તો તને ભાઈ તો જા. ના દોર્યું નહીં, એમ તને કહેતી હતી. નાની સુંદર અને મોટી. તું જો તો ખરી, મસ્ત દોરવું મને આવડે છે. બટ બનાઈ ગયો. બની ગયો. હવે લાઈવ બનાવીએ છીએ આપણે. લાઈવ લખાય. વાંચવાનું કર, પરીક્ષા આવી નજીક. નહીં તો પછી ચાલ થોડી વાર સુઈ જઈએ. મને તો બહુ ઊંઘ આવે છે. તો મને આવે છે, હું 5:30 વાગ્યાની ઉઠી છું. કઈ રમે છે? કીશું હેડ આપણે બે ઊંઘી જઈએ. હા ચાલો, રૂમાલ લઈએ તને છી આવી નાખમાં. જા બેટા.
લેવો પડે. શરદી થઈ ગઈ છે ને થઈ છે તો ખરો. ટી શર્ટ પર હાથ છે જો વાદળી કલરનો હાથી ને હાથી કેવા કલરનો હોય? ખોટું એસ કલરનો હોય. વાદળી કલરનો હાથી હોય એટલે એવી ટી શર્ટ પર પ્રિન્ટ કરી છે. તેમાં ગમે તે પૂરાય બધું અંદરથી સાફ કર. હા અંદર સડેલું ના જાય જોજે. હું ફટાફટ ખોલું છું ને લે. મને નહીં આવડતું તો કોણ આવડે છે? તો તારા ભાઈબંધને કહેજે બનાવી આપે. ભરી દે. હા એક બનાવવાનું હોય. 4-5 લઈને શું કરશો તમે? હા તો કામનું થોડું છે. તું શું કરે છે? લેસન તો તારે વાંચવાનું નહીં? પેપર આવે છે આવતા અઠવાડિયાથી. પછી વેકેશન પડી જશે નહીં? પછી ફરી રિઝલ્ટ જશે અને શિશુ 2માં જશે નહીં? તમે લોકો કશું જાતે કરતા નથી ને પછી આવું આવું કરશો ને. પપ્પા તો સાચેકમાં ફોર્મ લઈને આવ્યા છે હોસ્ટેલનું. દેવનું હોસ્ટેલનું ફોર્મ ભરી દેશે. દેવનું ભરે એવું નહીં પજવશું તો વેકેશનમાં. કારણ કે વેકેશન પછી સ્કૂલ ખુલે ને એ તો હવે પપ્પા જાણે તું જાણે. કાલે એટલે તો રજા પાડી હતી કે 2માંથી જે પજવે ને હેરાન કરે એ લોકોને મોકલી દઈશું હોસ્ટેલમાં. પછી કોઈ મળવાય નહીં આવે. દિવાળીમાં જવાનું શીખવું. કોઈ હોસ્ટેલ વાળા આવા જ ના દે ને એવું કે ના ભાઈ તમારા લોકોએ નહીં આવવાનું. પછી છોકરા ભણે નહીં એવું. પછી કે મમ્મી જો જવું છે ઘરે જવું છે એવું કે નહીં. રિસેસમાં થોડું જવા દે. હા રિસેસમાં ખાવાનું. પછી જાતે કપડાં ધોવાના, જાતે માથું ઓરવાનું. પછી બહારનું ખાવા ના મળે. કંઈની રોટલી શાક જ ખાવી પડે. મારું કામ વધાર્યું. જો બધા વટાણા ઘરમાં, ચારે બાજુ વટાણા. ફ્રીજ નીચે સાઈડમાં. ચલો હવે આપણે બધા ભરીશું. બીજું શું? સારા ભરી દેજે. હા જો ખીસું બગાડ્યું કામ તે અને પરી જો બિચારી બધું કરે છે. ના ભીંડા અત્યારે નહીં. અને બપોરે સુઈ જઈશું ને કીશું? મોડા ઉઠીશું. એસી કઈ છે? બસ ચલો સુઈ જાઓ. કેમ રસોડા પર બેઠો? કોના માટે? આપણા બે માટે. તો સૂપ તો હલાયો નહીં પરી. સૂપ ઓકે. ની બેનપણી ટીવી જોવે છે. પરી શું પીવે બેટા? કેવો લાગ્યો? તો તે સૂપ હલાયો બરાબર હલાય ઓગરે. તારે શું પીવાનું છે? ચા પીવાની? ગાંઠિયા ખાવાના? હા તો ચલો આપણે ચા કોને બનાવી? ચા કોને બનાવી? ચા મસ્ત બનાવી છે. હા ચમચી આપી લે. હવે શું ખાઈશું? ગોળી ગોળી
શું કરે છે? મારા કામ કરે? વાસણ ધોવા લાગે છે? તો પછી મને ખાવા બનાવવા લાગશે. ભીંડા સમારવાના છે. કોણ સમારશે? તું સમારીશ? પેલા લૂછવાના ભીંડા ધોઈને મૂક્યા છે ને? એવું? સારું. પણ મારે કામ છે, મને વાર લાગશે. તમે લોકો સમારી દો. લૂછીને કીશું લૂછી આપશે. છો એક ડબ્બો લઈ લે. આ રહ્યો કચરા માટે. હું જઈશ છોકરાઓને લઈને નીચે. ફરી તો જતી રહી છે અને ક્રિશુ મારી જોડે આવશે. આ રહ્યો એ સીડીથી નીચે ઉતરશે. લિફ્ટમાં આવીને ક્રિશુ દાદરેથી આવ્યો. ક્રિશુને બીક લાગે છે કે લિફ્ટ બંધ થઈ જાય તો. કિશુ આ શું કરે છે? હા હા, લંબચોરસ લાવો. રમવાનું નથી. અને કોણ ફેરવે છે? આ ડોબું એને લઈને ગોળ ગોળ ફરે છે, નાની નાની ઢીંગલીને. મજા પડી હે ને? નદી હતી. એ નદીમાં એક કાગડો હતો. કાગડો રોજ પાણી પીવા જાય અને મચ્છા કરે. અને એક દિવસ થયું તો પાણીમાં ખસી થઈ ગઈ. તો ભરી લાવું તો એમને તો ટંકી ભરી લાવી તો એમને કીધું ભરીને પાણી પી લઉં.